શ્રી બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની 42મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ। શ્રી બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની 42મી વાર્ષિક સાધારણ સભા યાત્રાધામ પાળિયાદ ખાતે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની પવિત્ર જગ્યાએ મંડળીના ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાઈ હતી। સભાની શરૂઆત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વચનથી થઈ। પાળિયાદ જગ્યાના સંચાલક ભૈલુ બાપુએ પણ મંડળીના સતત વિકાસ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી સભાસદોને આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે ધારાસભ્ય કંચનબેન રાદડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી અભયસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, ઉદય બાપુ ભગત, ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, ડોક્ટર વાળા સાહેબ, અવિરતભાઈ માલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ઉપરાંત મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, વિવિધ આગેવાનોને વિશાળ સંખ્યામાં સભાસદોએ હાજરી આપી। વાર્ષિક સાધારણ સભામાં મંડળીના વહીવટી, નાણાકીય અને વિકાસલક્ષી અહેવાલો રજૂ કરવામાં આવ્યા। સભાસદોએ ચર્ચા વિચારણા બાદ વિવિધ ઠરાવ અને નિર્ણયોનું સર્વાનુમતે સ્વાગત કરી મંડળીની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને સુચારુ સંચાલન મંડળીના જનરલ મેનેજર શ્રી નીતેશ ડોડિયાએ કર્યું। કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સભાસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।